વેલકમ સ્ટુડન્ટ. અગાઉ આપણે ફાઇનાન્સ એકાઉન્ટમાં યુનિટ નંબર 2 મૂડી માળખા વિશે જોઈ રહ્યા છીએ, જેમાં આપણે અગાઉના વિડીયો લેક્ચરમાં તમારે મૂડી માળખામાં 4 અભિગમ પ્રમાણે દાખલાઓ છે એ જોવાના હોય છે, જેમાં આપણે ચોખ્ખી આવક અભિગમનો એક દાખલો ગયા વિડીયો લેક્ચરમાં આપણે જોયો હતો અને એવો જ એક દાખલો બીજો મેં તમને હોમવર્કની PDF મોકલી હતી. આજે આપણે ચોખ્ખી કાર્યકારી આવકનો અભિગમ વિશેનો દાખલો જોઈશું. ચોખ્ખી કાર્યકારી આવક અભિગમમાં તમને હંમેશા કુલ મૂડી પડતરનો દર કે સરેરાશ મૂડી પડતરનો દર આપેલો હશે. તેના આધારે તમારે ઇક્વિટી મૂડી પડતરનો દર છે એ શોધવાનો હોય છે. અગાઉ તમે જે દાખલો જોયો હતો તેમાં તમે જોઈ શકો છો કે ચોખ્ખી આવક અભિગમમાં તમને ઇક્વિટી મૂડી પડતરનો દર આપેલો હોય છે, જેના આધારે તમારે સરેરાશ મૂડી પડતરનો દર અને પેઢીનું બજાર મૂલ્ય શોધવાનું હતું. આજે આપણે ચોખ્ખી કાર્યકારી આવકના અભિગમનો દાખલો છે એ જોવાના છીએ. તો દાખલા નંબર 3 તમારી સ્ક્રીન ઉપર છે. એક કંપનીની ચોખ્ખી કાર્યકારી આવક 2 લાખ છે. ચોખ્ખી કાર્યકારી આવક એટલે શું? વ્યાજ અને કરવેરા પહેલાંની આવક. ચોખ્ખી કાર્યકારી આવકને વ્યાજ અને કરવેરા પહેલાંની આવક પણ કહેવામાં આવે છે. કંપનીના મૂડી માળખામાં 8%ના ₹5 લાખના ડિબેન્ચર બહાર પાડે છે. કંપની છે એ 8%ના 5 લાખના ડિબેન્ચર છે એ બહાર પાડે છે. કંપનીનો કુલ મૂડી પડતરનો દર 10% છે. કુલ મૂડી પડતરનો દર અથવા તો સરેરાશ મૂડી પડતરનો દર બંને કહી શકાય, બરાબર? તો તમને અહીંયા કુલ મૂડી પડતરનો દર આપેલો છે, એટલે કે તમને કુલ મૂડી પડતરનો દર આપેલો છે એટલે તમને ખ્યાલ આવી જશે કે આ દાખલો છે એ ચોખ્ખી કાર્યકારી આવકના અભિગમ પ્રમાણેનો છે. શું કામ? તો કે ચોખ્ખી આવક અભિગમમાં તમને ઇક્વિટી મૂડી પડતરનો દર આપેલો હોય અને તમારે સરેરાશ મૂડી પડતરનો કે કુલ મૂડી પડતરનો દર છે એ શોધવાનો હોય છે. જ્યારે ચોખ્ખી કાર્યકારી આવક અભિગમમાં તમને કુલ મૂડી પડતરનો દર કે સરેરાશ મૂડી પડતરનો દર છે એ આપેલો હોય છે. તેના આધારે તમારે ઇક્વિટી મૂડી પડતરનો દર શોધવાનો છે. તો સૌથી પહેલાં તમારે આ બાબત છે એ ખાસ જોઈ લેવાની કે કયો મૂડી પડતરનો દર તમને આપેલો છે. એના આધારે તમારે ચોખ્ખી આવક અભિગમ પ્રમાણે દાખલો જોવો કે ચોખ્ખી કાર્યકારી આવક અભિગમ પ્રમાણેનો દાખલો ગણવો એ તમને ખ્યાલ આવશે. તો કંપનીની ઇક્વિટી મૂડી પડતરનો દર શોધો. અને બીજો વિકલ્પ એવો આપ્યો છે કે જો કંપની તેના મૂડી માળખામાં દેવામાં 8 લાખનો વધારો કરે, એટલે કે કંપની પહેલાં 8%ના 5 લાખના ડિબેન્ચર બહાર પાડતી હતી, એના બદલે જો કંપની 8%ના 8 લાખના ડિબેન્ચર બહાર પાડે તો તેની ઇક્વિટી પડતરમાં શું ફેરફાર આવે તે તમારે જણાવવાનું છે. તો પહેલો ઓપ્શન છે એ કયો ગણવાનો થાય? તો કે જ્યારે કંપની 5 લાખના ડિબેન્ચર બહાર પાડે ત્યારે. કંપની 8% લેખે 5 લાખના ડિબેન્ચર બહાર પાડે ત્યારે ઇક્વિટી પડતરનો દર શું આવશે? એની તમારે પહેલી ગણતરી કરવાની છે. કયા આવક પ્રમાણે? ચોખ્ખી કાર્યકારી આવક અભિગમ પ્રમાણે, જેને ઇંગ્લિશમાં કહેવાય છે NOI અપ્રોચ, નેટ ઓપરેટિંગ ઇન્કમ અપ્રોચ. તો ચોખ્ખી કાર્યકારી આવક પ્રમાણે પહેલા વિકલ્પની ગણતરી કઈ થશે? તો કે જ્યારે કંપની 8%ના 5 લાખના ડિબેન્ચર બહાર પાડે ત્યારે. અને બીજી ગણતરી કઈ થશે? જ્યારે કંપની 8 લાખના 8% લેખેના ડિબેન્ચર બહાર પાડે ત્યારે. તો સૌથી પહેલાં આપણે જોઈએ કે જ્યારે કંપની 5 લાખના ડિબેન્ચર બહાર પાડે ત્યારે ચોખ્ખી કાર્યકારી આવક અભિગમમાં પહેલાં શું આવે? પત્રક તમને સાઈડમાં તમારે રાખવાનું, બરાબર? ચોખ્ખી કાર્યકારી આવક એટલે કે સૌથી પહેલાં શું આવે? વ્યાજ અને કરવેરા પહેલાંનો નફો, એટલે કે ચોખ્ખી કાર્યકારી આવક કેટલી થઈ? 2 લાખ, બરાબર? કોષ્ટક તમારે છે જ્યાં સુધી યાદ ન રહે ત્યાં સુધી તમારે તમારી બાજુમાં રાખવાનું. યાદ રહી જાય તો વેલ એન્ડ ગુડ. તો ચોખ્ખી કાર્યકારી આવકનું પત્રકમાં સૌથી પહેલાં આવશે વ્યાજ અને કરવેરા પહેલાંનો નફો 2 લાખ, બાદ થશે વ્યાજ. હવે વ્યાજ આપણે છે એ અહીંયા નહીં બાદ કરીએ, બરાબર? કોષ્ટકમાં આપણે વ્યાજને બાદ કરશું નહીં, આપણે નીચે વ્યાજની ગણતરી છે એ અલગથી કરશું. એટલે અત્યારે અહીંયા વ્યાજ છે એ તમારે શું રાખવાનું છે? 0 રાખવાનું છે. એટલે જે તમને મળશે એ શું મળશે? કરવેરા પહેલાંની આવક કે કમાણી. કરવેરાનો દર તમને આપેલો નથી. જુઓ, રકમમાં તમને ક્યાંય પણ કરવેરાનો દર આપેલો નથી, એટલે માઇનસ થશે કરવેરાનો દર. એટલે માઇનસ છે કરવેરાનો દર, એમાં પણ શું આવશે?
શૂન્ય આવશે એટલે કેટલા આવશે 2 લાખ કરવેરા બાદની આવક કે કમાણી ભાંગ્યા હવે તમને જુઓ ચોખ્ખી કાર્યકારી આવક અભિગમ પ્રમાણે દાખલો હોવાથી ભાંગ્યા હવે તમારે શું કરવાનું રહેશે કુલ મૂડી પડતરનો દર તો ભાંગ્યા સરેરાશ મૂડી પડતર કે કુલ મૂડી પડતરનો દર કેવો કરવાનું છે જે તમને આપ્યું છે 10% એટલે કે 2 લાખ ભાંગ્યા 10% કરશો એટલે તમને શું મળશે કંપનીનું મૂલ્ય મળશે જ્યારે તમને કુલ મૂડી પડતરનો દર આપ્યો હોય દાખલામાં ત્યારે તે ચોખ્ખી કાર્યકારી આવક અભિગમ પ્રમાણેનો દાખલો થયો હોવાથી તમને જે મળે એ તમને શું મળશે ભાંગ્યા કરવેરા વ્યાજ અને કરવેરા બાદની આવક તમે ભાગાકારમાં સરેરાશ મૂડી પડતરનો દર કરશો એટલે તમને મળશે કંપનીનું મૂલ્ય હવે એ કંપનીના મૂલ્યમાંથી તમારે ડિબેન્ચરનું બજાર મૂલ્ય બાદ કરવાનું છે એટલે કે કેટલા લાખના ડિબેન્ચર કંપની બહાર પાડે છે તો કે ભાઈ કંપની છે એ 5 લાખના ડિબેન્ચર છે એ બહાર પાડે છે એટલે કે તમને જે 20 લાખ રૂપિયા તમને જે કંપનીનું મૂલ્ય મળ્યું એમાંથી તમારે ડિબેન્ચરનું મૂલ્ય છે 5 લાખ બાદ કરો એટલે તમને મળે 15 લાખ રૂપિયા જે શું મળ્યું તમને ઇક્વિટી શેરનું બજાર મૂલ્ય એક ચોખ્ખી કાર્યકારી આવક અભિગમમાં સરેરાશ મૂડી પડતર કે કુલ મૂડી પડતરનો દર આપ્યો હોય એટલે વ્યાજ અને કરવેરા બાદની આવકને સરેરાશ પડતરના દર વડે તમે ભાગાકાર કરો તો તમને મળે એ શું મળે કંપનીનું કુલ મૂલ્ય મળે એમાંથી તમે ડિબેન્ચરનું મૂલ્ય બાદ કરો એટલે કે 5 લાખના ડિબેન્ચર અહીંયા કંપની બહાર પાડે છે એટલે 5 લાખ બાદ કરો એટલે તમને મળે એ શું મળે ઇક્વિટી શેરનું બજાર મૂલ્ય મળે આ થઈ કોષ્ટકની ગણતરી હવે આપણે તમને શું શોધવાનું કીધું છે તો કે ભાઈ આપેલ માહિતીના આધારે કંપનીના ઇક્વિટી મૂડી પડતરનો દર છે એ તમારે શોધવાનો છે તો ઇક્વિટી મૂડી પડતરનો દર ચોખ્ખી કાર્યકારી આવક અભિગમ પ્રમાણે સૂત્ર શું આવે તો કે વ્યાજ અને કર બાદની આવક છેદમાં ઇક્વિટીનું મૂલ્ય ગુણ્યા 100 તો હવે અહીંયા જુઓ વ્યાજ અને કર બાદની આવક છે એની ગણતરી આપણે અહીંયા નીચે દર્શાવી છે તો કે વ્યાજ અને કર બાદની આવક એટલે શું વ્યાજ અને કરવેરા પહેલાંની આવક એટલે કે ચોખ્ખી કાર્યકારી આવક કંપનીની કેટલી છે 2 લાખ બરાબર અને વ્યાજ શું તો કે કંપની કેટલા ટકાના ડિબેન્ચર બહાર પાડે છે તો કે ભાઈ કંપની 8%ના 5 લાખના ડિબેન્ચર બહાર પાડે છે એટલે તમે 5 લાખના 8% કરો એટલે તમને શું મળે વ્યાજ મળે એટલે ચોખ્ખી કાર્યકારી આવક વ્યાજ અને કરવેરા પહેલાંની આવક 2 લાખ માઇનસ 5 લાખના 8% કરશો એટલે 8 પંચાને 40 એટલે શું આવશે 40,000 આવશે 2 લાખમાંથી 40,000 બાદ થાય એટલે આવે 1,60,000 એટલે કે વ્યાજ અને કરવેરા પહેલાંની આવકમાંથી વ્યાજ બાદ થાય એટલે તમને શું મળે વ્યાજ બાદની આવક છે એ તમને મળે તો હવે તમારે શું કરવાનું ઇક્વિટી મૂડી પડતરના દરનું સૂત્ર છે એ મૂકવાનું કે વ્યાજ બાદની આવક ભાંગ્યા ઇક્વિટી શેરનું બજાર મૂલ્ય ગુણ્યા 100 તો વ્યાજ બાદની આવક શું થઈ કહેવાય વ્યાજ બાદની આવક થઈ આ તમારી 1,60,000 રૂપિયા એને ભાંગ્યા ઇક્વિટી શેરનું બજાર મૂલ્ય એટલે કે કોષ્ટકમાં તમે ગણતરી કરી એટલે છેલ્લે તમને મળ્યું એ શું મળ્યું છે ઇક્વિટી શેરનું બજાર મૂલ્ય છે એ મળ્યું છે એટલે કે 1,60,000 ભાંગ્યા 15 લાખ ગુણ્યા 100 એટલે તમને જે મળે એ તમારું શું થયું કહેવાય ઇક્વિટી શેરની મૂડી પડતર થઈ કહેવાય તો હવે તમારે ખાસ એ બાબત જોવાની કે જો કંપની 5 લાખના ડિબેન્ચર બહાર પાડે ત્યારે આ રીતની ગણતરી છે એ થાય છે આપણે છે વ્યાજ એટલે કોષ્ટકમાંથી બાદ નથી કર્યું કારણ કે આપણને તો ચોક્કસ રીતે ઇક્વિટી શેરનું બજાર મૂલ્ય છે એ મળે નહીં તો ઇક્વિટી શેરનું બજાર મૂલ્ય જો આપણે ચોક્કસ જોતું હોય તો આપણે નીચે વ્યાજ બાદ કરવાનું રહેશે એટલે કે તમારું મૂડી પડતરનું સૂત્ર શું છે ઇક્વિટીની મૂડી પડતરનું સૂત્ર છે વ્યાજ બાદની અને કરવેરા પહેલાંની આવક ભાંગ્યા ઇક્વિટી શેરનું બજાર મૂલ્ય ગુણ્યા 100 તો વ્યાજ બાદની અને કરવેરા પહેલાંની એટલે કે 1,60,000 બરાબર આ 1,60,000 ભાંગ્યા 15 લાખ ગુણ્યા 100 એટલે તમને મળશે 10.67%. હવે એના આધારે સરેરાશ મૂડી પડતરનો દર તો તમને આપેલો જ છે એટલે એને કાંઈ શોધવાની જરૂર નથી માત્ર તમારે ઇક્વિટી મૂડી પડતરનો દર જ શોધવાનો છે આ વાત થઈ જો કંપની 5 લાખના ડિબેન્ચર બહાર પાડે તો હવે આપણે એ જોઈએ કે જો કંપની
8 લાખના ડિબેન્ચર બહાર પાડે તો ત્યારે ચોખ્ખી કાર્યકારી આવકનું પત્રક કેવું થાય? તો જે રીતે આપણે અગાઉ દાખલો ગણ્યો એ જ રીતે આપણે અહીંયા છે એ પહેલાં કોષ્ટક છે એ બનાવી નાખવાનું છે. તો કે ચોખ્ખી કાર્યકારી આવક એટલે કે વ્યાજ અને કરવેરા પહેલાંનો નફો કેટલો છે? 2000. એને ભાગ્યા એને બાદ કરવાનું વ્યાજ, પણ આપણે અહીંયા વ્યાજ બાદ નહીં કરીએ એટલે 0. એટલે કે કરવેરા પહેલાંની આવક કેટલી આવશે? 2 લાખ. બાદ કરવેરો, કરવેરાનો દર તમને આપેલો નથી એટલે 0. કરવેરા બાદની આવક 2 લાખ, બરાબર. ભાગ્યા સરેરાશ મૂડી પડતરનો દર 10% એટલે તમને મળશે 20 લાખ રૂપિયા. અહીંયા સુધીનું બંને કોષ્ટકમાં શું છે? કોમન છે, સરખું છે. જુઓ એક વખત આપણે ઉપર જોઈ લઈએ. અહીંયા સુધીનું કંપનીનું મૂલ્ય, સરેરાશ મૂડી પડતરનો દર આપેલો છે એટલા માટે તમને જે મળે એ કંપનીનું મૂલ્ય મળશે. કંપનીનું મૂલ્ય કેટલું મળ્યું? 20 લાખ રૂપિયા. બાદ કરવાનું ડિબેન્ચર. અહીંયા હવે ડિબેન્ચરનું બજાર મૂલ્ય કેટલું આવશે? 8 લાખ. કારણ કે પહેલાં આપણે 5 લાખ ડિબેન્ચરનું મૂલ્ય એટલા માટે લીધું હતું કારણ કે કંપની 5 લાખનું દેવું બહાર પાડે તો સરેરાશ ઇક્વિટી મૂડી પડતરનો દર શું આવે એ આપણે ગણી લીધું 10.67. અને જો કંપની 8 લાખનું ડિબેન્ચર બહાર પાડે તો કંપનીને કેટલા રૂપિયાનું ઇક્વિટી શેરનું બજાર મૂલ્ય કે ઇક્વિટી શેરની પડતર મળે? તો હવે અહીંયા 12 લાખમાંથી કેટલા બાદ થશે? અહીંયા 8 લાખ, કારણ કે આપણે 8 લાખ માટે ગણતરી કરીએ છીએ. એટલે ઇક્વિટી શેરનું બજાર મૂલ્ય 10, 12, 20માંથી 8 લાખ જાય એટલે કેટલા મળે? 12 લાખ. એટલે ઇક્વિટી શેરનું બજાર મૂલ્ય કેટલું આવ્યું? 12 લાખ. હવે અહીંયા પણ વ્યાજ અને કરવેરા બાદની આવક આપણે શોધવાની છે. તો વ્યાજ અને કરવેરા બાદની આવક માટે ફરી વ્યાજ અને કરવેરા પહેલાંની આવક ભાગ્યા વ્યાજ. તો વ્યાજ અને કરવેરા પહેલાંની આવક તમારી પાસે 2 લાખ રૂપિયા તો છે જ તે. અહીંયા કંપની 8 લાખના ડિબેન્ચર બહાર પાડે છે એટલે કે 8 લાખ ગુણ્યા 8% કરો એટલે તમને મળશે એ શું મળશે? 8% લેખે ઇક્વિટી, 8% લેખે ડિબેન્ચરનું વ્યાજ. કેટલું? 64,000. 88 64. એટલે 2 લાખમાંથી 64,000 બાદ થાય એટલે આવે 1,36,000. આ તમારી થઈ વ્યાજ અને કરવેરા બાદની આવક. તો ઇક્વિટી શેરની મૂડી પડતર બરાબર વ્યાજ અને કરવેરા અને વ્યાજ બાદની કમાણી માઇનસ ભાગ્યા ઇક્વિટી શેરનું મૂલ્ય ગુણ્યા 100. એટલે કે વ્યાજ અને કરવેરા બાદની કમાણી તમારી કેટલી થઈ? 1,36,000 ભાગ્યા ઇક્વિટી શેરનું બજાર મૂલ્ય કોષ્ટકમાં અહીંયા આપણે ગણ્યું તે પ્રમાણે 12 લાખ. એટલે 1,36,000 ભાગ્યા 12 લાખ ગુણ્યા 100. એટલે તમને જે મળે 11.33 એ તમને શું મળ્યું કહેવાય? ઇક્વિટી શેરનું મૂડી પડતર. ઇક્વિટી શેરની મૂડી પડતર છે એ તમને અહીંયા મળી ગઈ. તો આ રીતે ચોખ્ખી કાર્યકારી આવક અભિગમ પ્રમાણે દાખલો છે જોવામાં આવે છે. તો સરળ જ છે આ દાખલો તે, પણ આમાં થોડુંક એવું છે કે અહીંયા કંપની છે ડિબેન્ચર બહાર પાડે છે એટલે તમારે ડિબેન્ચરનું વ્યાજ બાદ કરીને કરવેરા બાદની જે આવક મળતી હોય એ આવકના આધારે તમારે ઇક્વિટી શેરનું મૂડી પડતર છે એ શોધવાની આવે છે. તો આ વાત થઈ ચોખ્ખી કાર્યકારી આવક અભિગમના પહેલા દાખલાની. ચોખ્ખી કાર્યકારી આવક અભિગમનો પહેલો દાખલો છે એ આ રીતનો હોય છે. તો બીજો દાખલો છે એ ચોખ્ખી કાર્યકારી આવક અભિગમનો જ આપણે આજે જોવાના છીએ. તો ઉપરનો દાખલો છે એ એક રીતે એમ પણ ચોખ્ખી કાર્યકારી આવકનો અભિગમ છે એ પૂછાય છે, અને એક રીતે અત્યારે તમારી સ્ક્રીન ઉપર એક માહિતી આપી છે ચોખ્ખી કાર્યકારી આવક અભિગમ વિશેના દાખલાની. ઘણી વખત છે એ તમને બંને અભિગમ સાથે પણ પૂછાઈ જાય, બરાબર. તો જ્યારે 2 અભિગમ સાથે પૂછાઈ જાય ત્યારે તમારે કઈ રીતે દાખલો ગણવાનો છે એવો આજે આપણે એક દાખલો છે સાથે સાથે જોઈ લઈએ. તો અહીંયા તમને આપેલું છે એ દાખલો છે એ તમારી એક્ઝામમાં રિપીટ થયેલો જ દાખલો છે. આવા પ્રકારનો દાખલો છે એ તમારી એક્ઝામમાં ઘણી વખત તમારે ચોખ્ખી કાર્યકારી આવક અને ચોખ્ખી આવક અભિગમ બંનેનો સાથે છે એ પૂછાતો હોય છે. તો પરમ અને પૂજા લિમિટેડ બંને સરખા જોખમવાળી કંપનીઓ છે. પરમ લિમિટેડ લિવરેજવાળી. હવે લિવરેજવાળી એટલે શું? તો કે જે કંપની પોતાના મૂડી માળખામાં કે પોતાના મૂડીમાં ડિબેન્ચર બહાર પાડતી હોય એને લિવરેજવાળી કંપની કહેવાય. અને પરમ લિમિટેડ લિવરેજવાળી, જ્યારે પૂજા લિમિટેડ લિવરેજ વગરની, એટલે કે જે કંપની પોતાના મૂડી માળખામાં ડિબેન્ચર બહાર પાડતી નથી તેને શું કહેવાય? ડિબેન્ચર લિવરેજ વગરની કંપની છે એ કહેવાય છે.
તો પરમ અને પૂજા લિમિટેડ બંને સરખા જોખમવાળી કંપનીઓ. પરમ લિમિટેડ લિવરેજવાળી એટલે કે ડિબેન્ચર બહાર પાડે છે, જ્યારે પૂજા લિમિટેડ લિવરેજ વગરની એટલે કે ડિબેન્ચર બહાર પાડતી નથી કંપની છે. પરમ લિમિટેડ 9%ના 6 લાખના ડિબેન્ચર બહાર પાડે છે. પરમ લિમિટેડ લિવરેજવાળી છે એટલા માટે પરમ લિમિટેડ છે એ 9%ના 6 લાખના ડિબેન્ચર બહાર પાડે છે. બંને કંપનીઓમાં વ્યાજ અને કરવેરા પહેલાના વળતરનો દર રોકાયેલી મૂડીના 10% છે. બંને કંપનીની કુલ મિલકતો 20 લાખ મૂડી બજાર કાર્યક્ષમ છે. રોકાણકારો બુદ્ધિપૂર્વક વર્તે છે તેવું ધારો. હવે જુઓ, કરવેરાનો દર 50% છે અને ઇક્વિટી મૂડીકરણનો દર 10% છે. હવે જુઓ, તો ગણતરી કરો ચોખ્ખી આવક અભિગમ મુજબ કંપનીનું મૂલ્ય અને ચોખ્ખી કાર્યકારી આવક અભિગમ મુજબ કંપનીનું મૂલ્ય. તો સૌથી પહેલાં તમને એ ખબર પડી ગઈ કે લિવરેજવાળી કંપની, લિવરેજ વગરની કંપની એટલે શું. લિવરેજવાળી કંપની એટલે કે જે કંપની પોતાના મૂડી માળખામાં ડિબેન્ચર બહાર પાડતી હોય, અને લિવરેજ વગરની એટલે કે જે કંપની પોતાના મૂડી માળખામાં ડિબેન્ચર બહાર પાડતી નથી. અહીંયા પરમ લિમિટેડ છે લિવરેજવાળી કંપની છે એટલા માટે અહીંયા તમને માહિતી આપી છે કે પરમ લિમિટેડ 9%ના 6 લાખના ડિબેન્ચર બહાર પાડે છે અને પૂજા લિમિટેડ ડિબેન્ચર બહાર પાડતી નથી. બંને કંપનીઓની વ્યાજ અને કરવેરા પહેલાના વળતરનો દર રોકાયેલી મૂડીના 10% છે. એટલે કે અહીંયા જુઓ, તમને બંને કંપનીની કુલ મિલકતો છે એ તમને આપેલી છે. એટલે કે બંને કંપનીની કુલ મિલકતના તમે 10% કરો, બંને કંપનીની કુલ મિલકતના તમે 10% કરો એટલી તમારી ચોખ્ખી કાર્યકારી આવક કે વ્યાજ અને કરવેરા પહેલાનો નફો થાય. એટલે કે 2 લાખ ગુણ્યા 10%. 2 લાખ ગુણ્યા 10% કરો એટલે તમને મળે 20 લાખ ગુણ્યા 10% કરો એટલે તમને મળે 2 લાખ. એટલે બંને કંપનીની ચોખ્ખી કાર્યકારી આવક કયો કે વ્યાજ અને કરવેરા પહેલાંની આવક કયો એ કેટલી છે? 2 લાખ રૂપિયા છે. એટલે ઘણી વખત તમને દાખલામાં ચોખ્ખી કાર્યકારી આવક છે એ સીધી રીતે ન પણ આપી હોય ને આવી રીતે ટકાવારીમાં આપી હોય, તો ટકાવારીમાં આપી હોય તો તમારે આવી રીતે છે એ સમજી જવાનું કે કુલ મિલકતો આપી હોય તો કુલ મિલકતના જેટલા ટકાવારીનો દર તમને વ્યાજ અને કરવેરા પહેલાંના વળતરનો દર આપ્યો હોય એને આપણે તમારે શું કરવાનું? ગુણાકાર કરવાનો. એટલે 20 લાખ ગુણ્યા 10% કરો એટલે તમને મળે વ્યાજ અને કરવેરા પહેલાંની આવક. કરવેરાનો દર છે એ 50% છે અને ઇક્વિટી મૂડીકરણનો દર છે એ 10% છે. તો કંપનીનું મૂલ્ય છે બંને રીતે શોધવાનું છે, ચોખ્ખી કાર્યકારી આવક અભિગમ પ્રમાણે પણ અને ચોખ્ખી આવક અભિગમ પ્રમાણે પણ. તો આ તમને સમજાઈ ગયું હશે વ્યાજ અને કરવેરા પહેલાંની આવકની ગણતરી. રોકાયેલી મૂડી એટલે કે 2 લાખના 10% કરો એટલે તમને મળે વ્યાજ અને કરવેરા પહેલાંનો નફો. હવે આપણે જોઈએ, કંપનીએ તમને કરવેરાનો દર પણ આપ્યો છે એટલે આ થોડુંક તમારી માટે નવો છે. તો હવે આપણે અહીંયા જોઈએ કે કંપનીનું ચોખ્ખી કાર્યકારી આવક અભિગમ પ્રમાણે કેવી રીતે ગણતરી થાય. ચાલો, ચોખ્ખી કાર્યકારી આવક અભિગમ પ્રમાણે સૌથી પહેલાં આપણે કોષ્ટક જોઈ લઈએ. પરમ લિમિટેડ, પૂજા લિમિટેડ વિગત. પેલું છે વ્યાજ અને કરવેરા પહેલાંનો કમાણી. બરાબર. પરમ લિમિટેડ અને પૂજા લિમિટેડ બંનેની કમાણી છે એ સરખી જ છે. એટલે બંનેમાં કેટલા લાખ આવશે? 2 લાખ. શું આવશે? વ્યાજ અને કરવેરા પહેલાંની આવક કે કમાણી. બાદ થશે વ્યાજ. હવે વ્યાજ છે એ પરમ લિમિટેડમાંથી જ બાદ કર્યું. શું કામ? તો કે પરમ લિમિટેડ એક જ પોતાના કંપનીમાં છે ડિબેન્ચર બહાર પાડે છે. પૂજા લિમિટેડ છે એની પાસે ડિબેન્ચર નથી. એટલે ડિબેન્ચરની વ્યાજની ગણતરી કેવી રીતે કરવાની? 6 લાખ ગુણ્યા 9% કરો એટલે તમને જે મળે એ શું મળે? વ્યાજ મળે, ડિબેન્ચરનું વ્યાજ. પરમ લિમિટેડની કંપનીના ડિબેન્ચરનું વ્યાજ. એટલે કે 9 ચોક 56 એટલે 54,000 રૂપિયા આવશે વ્યાજ. બરાબર. તો 2 લાખમાંથી પરમ લિમિટેડમાં છે તમારે 54,000 બાદ કરવાના વ્યાજ, પૂજા લિમિટેડમાં બાદ કરવાનું નહીં, એમાં શૂન્ય લખવાનું, કારણ કે પૂજા લિમિટેડ કોઈ પણ પ્રકારના ડિબેન્ચર બહાર પાડતી નથી. તો 2 લાખમાંથી છે પરમ લિમિટેડનું 54,000 વ્યાજ બાદ કરો એટલે આવે વ્યાજ કરવેરા પહેલાંની કમાણી કેટલી આવશે? 1,46,000 અને 2 લાખ. ઓલામાં તો 2 લાખ જ આવશે. પછી બાદ થશે કરવેરાનો દર. કરવેરાનો દર તમને જુઓ દાખલામાં આપેલો છે. અહીંયા તમને કીધું છે કરવેરાનો દર કેટલો છે? 50%. તો અહીંયા છે તમારે શું કરવાનું? 50% છે એ કરવેરાનો દર લખવાનો. એટલે કે 1,46,000
46,000ના 50% કરો એટલે તમને મળે 73,000 અને 2,00,000ના 50% કેટલા થાય? 1,00,000, બરાબર? તો 1,46,000માં ફરી એક વખત કહી દઉં, કરવેરા પહેલાંની આવક તમને કેવી રીતે મળી? તો કે ભાઈ પરમ લિમિટેડનું 54,000 વ્યાજ બાદ કરો એટલે 1,46,000 આવે. પૂજા લિમિટેડ ડિબેન્ચર બહાર પાડતી નથી એટલે એની આવક 2,00,000ની 2,00,000 રહેશે. બાદ થશે હવે કરવેરાનો દર. કરવેરાનો દર 50% આપેલો છે, તો 1,46,000ના 50% કરો એટલે કેટલા આવશે? 73,000. તો 1,46,000માંથી 73 બાદ કરો એટલે કેટલા આવે? પાછા 73 આવે. અહીંયા તે 2,00,000ના 50% કરો એટલે 1,00,000 આવે અને 1,00,000માંથી 1,00,000 બાદ કરો એટલે કેટલા વધે? 2,00,000માંથી 1,00,000 બાદ કરો એટલે કેટલા વધે? 1,00,000. હવે તમને અહીંયા જુઓ, દાખલામાં કીધું છે ઇક્વિટી મૂડીકરણનો દર. ઇક્વિટી મૂડીકરણનો દર આપેલો છે એટલે ચોખ્ખી આવક અભિગમ માટે તમને ઇક્વિટી મૂડીકરણનો દર છે આપેલો છે. બંને કંપનીમાં છે 10,000 આપેલો છે. તો હવે અહીંયા ભાંગ્યા કરવાના ઇક્વિટી મૂડીકરણનો દર, બંને કંપનીમાં 10% એટલે કે તમને મળશે ઇક્વિટી શેરનું બજાર મૂલ્ય. ઇક્વિટી મૂડીકરણનો દર આપ્યો હોય ત્યારે ઇક્વિટી શેરનું બજાર મૂલ્ય જ મળે. તો 73,000 ભાંગ્યા 10% કરશો એટલે 1,37,000 મળશે અને 1,00,000 ભાંગ્યા 10% કરશો એટલે 10,00,000 મળશે પૂજા લિમિટેડ માટે. તો પરમ લિમિટેડનું ઇક્વિટી શેરનું બજાર મૂલ્ય 7,30,000 આવશે અને પૂજા લિમિટેડનું આવશે 10,00,000 રૂપિયા. હવે પ્લસ થશે ડિબેન્ચરનું બજાર મૂલ્ય, એટલે કે જે કંપની ચોખ્ખી આવક અભિગમ પ્રમાણે અહીંયા છે ડિબેન્ચરનું મૂલ્ય શું થાય છે? પ્લસ થાય છે. ચોખ્ખી કાર્યકારી આવક હોય તો ડિબેન્ચર શું થાય? બાદ થાય, કારણ કે તમને કંપનીનું મૂલ્ય મળે અને એમાંથી ડિબેન્ચર બાદ કરો એટલે તમને ઇક્વિટીનું મૂલ્ય મળે. અહીંયા છે તમારે કંપનીનું મૂલ્ય શોધવાનું છે. ઇક્વિટી મૂલ્ય તમને મળ્યું ઇક્વિટી મૂડી પડતરના દરનો ભાગાકાર કરવાથી, વત્તા 6,00,000 કરો એટલે કે 7,30,000 વત્તા 6,00,000 એટલે 13,30,000 એ આવ્યું પરમ લિમિટેડનું કંપનીનું મૂલ્ય. અને પૂજા લિમિટેડ કોઈ પ્રકારના ડિબેન્ચર બહાર પાડતી નથી એટલે એનું બજાર મૂલ્યમાં શું આવશે? શૂન્ય. એટલે એનું કંપનીનું મૂલ્ય કેટલું આવશે? 10,00,000 રૂપિયા. આ વાત થઈ બંને કંપનીની ચોખ્ખી આવક અભિગમની ગણતરીની. ફરી એક વખત કહી દઉં, પરમ લિમિટેડ અને પૂજા લિમિટેડ. પરમ લિમિટેડ લિવરેજવાળી એટલે કે ડિબેન્ચરવાળી કંપની છે એટલે અહીંયા એનું વ્યાજ બાદ કર્યું આપણે. સૌથી પહેલાં વ્યાજ બાદ થાય છે 54,000. પૂજા લિમિટેડ ડિબેન્ચર બહાર પાડતી નથી એટલે એનું વ્યાજ બાદ થશે નહીં. વ્યાજ બાદ કરીએ એટલે કરવેરા પહેલાંની આવક આવે 1,46,000 પરમ લિમિટેડ, 2,00,000 પૂજા લિમિટેડ. માઇનસ થશે 50% કરવેરાનો દર. 1,46,000ના 50% આવશે તો 73,000 અને 2,00,000ના 50% કરો એટલે 1,00,000. બંનેની બાદબાકી કરો. 1,46,000માંથી 73,000 જાય એટલે 73,000 અને પૂજા લિમિટેડમાં 2,00,000માંથી 1,00,000 જાય એટલે 1,00,000. ભાંગ્યા ઇક્વિટી મૂડી પડતરનો દર. ચોખ્ખી આવક અભિગમ છે એટલે ઇક્વિટી મૂડી પડતરનો દર આપેલો છે. ભાંગ્યા 10% કરો બંનેમાં એટલે તમને ઇક્વિટી શેરનું બજાર મૂલ્ય મળે પરમ લિમિટેડ માટે 7,30,000, પૂજા લિમિટેડ માટે મળે 1,00,000. વત્તા ડિબેન્ચરનું મૂલ્ય 6,00,000 અને અહીંયા છે એ ડિબેન્ચર બહાર પાડતી નથી એટલે શૂન્ય. એટલે કંપનીનું મૂલ્ય તમને મળે પરમ લિમિટેડનું 13,30,000 અને પૂજા લિમિટેડનું 10,00,000. સરેરાશ મૂડી પડતરનો દર શું આવે? તો કે સરેરાશ મૂડી પડતરના દરનું સૂત્ર છે વ્યાજ અને કરવેરા પહેલાંની આવક ભાંગ્યા કંપનીનું મૂલ્ય ગુણ્યા 100. તો વ્યાજ અને કરવેરા પહેલાંની આવક કેટલી છે? પરમ લિમિટેડ માટે 2,00,000 એટલે 2,00,000 ભાંગ્યા કંપનીનું મૂલ્ય 13,30,000 ગુણ્યા 100 એટલે 15.04. અને પૂજા લિમિટેડનું વ્યાજ અને કરવેરા પહેલાંની આવક 2,00,000 ભાંગ્યા કંપનીનું મૂલ્ય 10,00,000 ગુણ્યા 100 કરો એટલે મળે 20%. એટલે કે ચોખ્ખી આવક અભિગમ પ્રમાણે સરેરાશ મૂડી પડતરનો દર પરમ લિમિટેડનો 15.04 અને પૂજા લિમિટેડનો છે એ 20% આવે છે. હવે આપણે જોઈએ ચોખ્ખી કાર્યકારી આવક અભિગમ પ્રમાણે દાખલો. હવે જ્યારે લિવરેજવાળીને લિવરેજ વગરની કંપનીની ગણતરી કરવાની હોય ત્યારે ચોખ્ખી કાર્યકારી આવક અભિગમમાં આ રીતની ગણતરી થાય છે. તો કંપની લિવરેજ સૌથી પહેલાં આપણે કઈ કંપનીની ગણતરી કરી નાખીએ? લિવરેજ વગરની કંપની એટલે કે કઈ કંપની? પૂજા લિમિટેડ, બરાબર. તો જ્યારે તમને એકસાથે ચોખ્ખી આવક અભિગમની પણ ગણતરી કરવાની કીધી હોય અને ચોખ્ખી કાર્યકારી આવકના અભિગમ પ્રમાણેની પણ ગણતરી એક જ દાખલામાં કીધી હોય ત્યારે તમારે ચોખ્ખી કાર્યકારી આવક અભિગમ માટે ગણતરી છે એ આ રીતે કરવાની રહેશે. તો સૌથી પહેલાં આપણે ચોખ્ખી કાર્યકારી આવક અભિગમ પ્રમાણે લિવરેજ વગરની કંપની એટલે કે પૂજા લિમિટેડની કંપનીનું મૂલ્ય શોધીએ તો વ્યાજ અને કરવેરા પહેલાંનો નફો ભાંગ્યા ઇક્વિટી મૂડીકરણનો દર.
એટલે કે વ્યાજ અને કરવેરા પહેલાંનો નફો બંને કંપનીનો કેટલો છે 2 લાખ. સોરી, અહીંયા મીંડાની ભૂલ છે. 2 લાખ. 2 લાખ ભાગ્યા 10% કરો એટલે શું મળે 20 લાખ. અને કરવેરાનો દર છે એ તમારે શું કરી નાખવાનો, બાદ કરવાનો, એટલે કે 1 - t. 1 - t કરો એટલે કે 1 - 0.50. અહીંયા કરવેરાનો દર તમને 0.50 આપેલો છે એટલે ડાયરેક્ટ આપણે 1 - 0.50 છે એ લખ્યા છે. એટલે આન્સર શું આવે 0.50. 1માંથી 0.50 બાદ થાય એટલે આન્સર શું આવશે 0.50. એટલે કે 20 લાખ ગુણ્યા 0.50 કરો એટલે તમને મળશે 10 લાખ રૂપિયા. એટલે કે લીવરેજ વગરની કંપની પૂજા લિમિટેડની કંપનીનું મૂલ્ય શું આવે છે 10 લાખ રૂપિયા. માત્ર અહીંયા શું બાદ કર્યું છે તમે, કરવેરાનો દર છે એ બાદ કર્યો છે. એટલે કે 2 લાખમાંથી 1 - t 1 - t કરો એટલે 0.50 આવે. 0.50 એટલે 20 લાખ ગુણ્યા 0.50 કરો એટલે મળે તમને 10 લાખ રૂપિયા. એટલે કે એક ચોખ્ખી કાર્યકારી આવક અભિગમ પ્રમાણે લીવરેજ વગરની કંપની પૂજા લિમિટેડનું કંપનીનું મૂલ્ય છે થયું. હવે લીવરેજવાળી કંપની પરમ લિમિટેડનું મૂલ્ય આપણે શોધવું હોય તો એના માટે શું કરવાનું, તો કે ભાઈ એમાં ડિબેન્ચર બહાર પડે છે એટલે આપણે એ રીતે ગણતરી કરવાની. એટલે સૌથી પહેલાં લીવરેજ વગરની કંપનીનું મૂલ્ય વત્તા ડિબેન્ચરની કિંમત કૌંસમાં 1 - t. બરાબર. તો હવે જુઓ, લીવરેજ વગરની કંપની એટલે કે પૂજા લિમિટેડની કંપનીનું મૂલ્ય કેટલું આવ્યું 10 લાખ રૂપિયા. એટલે કે આ સૂત્ર છે, સૂત્ર યાદ રાખવાનું છે. લીવરેજ વગરની કંપની વત્તા ડિબેન્ચરનું મૂલ્ય કૌંસમાં 1 - t. એટલે કે જુઓ, લીવરેજ વગરની કંપનીનું મૂલ્ય કેટલું છે 10 લાખ. કંપની છે પરમ લિમિટેડે કેટલા ટકાના ડિબેન્ચર બહાર પાડે છે, અગાઉ આપણે રકમમાં જોયું કેટલા ટકાના ડિબેન્ચર બહાર પાડે છે, તો કે ભાઈ 9% 6 લાખ ડિબેન્ચર બહાર પાડે છે. તો ડિબેન્ચરનું મૂલ્ય કેટલું થયું કહેવાય 6 લાખ. એટલે કે 10 લાખ વત્તા છગડીયો કૌંસ છે એટલે આ ગુણાકારનો છગડીયો કૌંસ છે એટલે પહેલાં નાનો કૌંસ છૂટો પડશે, પછી છગડીયો કૌંસ છૂટો પડશે અને પછી મોટો કૌંસ છે એ છૂટો પડશે. તો 10 લાખ લીવરેજ વગરની કંપનીનું મૂલ્ય વત્તા છગડીયા કૌંસની અંદર 6 લાખ 1 - t. એટલે કે 1 - 0.50 કરો એટલે ડાયરેક્ટ અહીંયા મૂલ્ય મૂકેલું છે 0.50. હવે 6 લાખ ગુણ્યા 0.50 કરો એટલે તમને મળશે 3 લાખ. 10 લાખને હમણાં એમનામ રાખવાના છે, 10 લાખ એમનામ. હવે 6 લાખ ગુણ્યા 0.50 કરો એટલે 3 લાખ મળે. એટલે 10 લાખ વત્તા 3 લાખ કેટલા આવશે 13 લાખ. તો આ થયું તમારું 13 લાખ લીવરેજવાળી કંપની પરમ લિમિટેડનું ચોખ્ખી કાર્યકારી આવક અભિગમ પ્રમાણે કંપનીનું મૂલ્ય. તો આજના લેક્ચરમાં આપણે ચોખ્ખી કાર્યકારી આવક અભિગમનો એક દાખલો જોયો અને એક દાખલો આપણે બંને અભિગમ એકસાથે આવા એક્ઝામમાં તમારે પૂછાય છે એટલા માટે આ બંને અભિગમનો દાખલો ભેગો એક આપણે જોયો છે. તો આજના લેક્ચરમાં આપણે એટલું રાખીએ છીએ. હજી આવો એક બંને અભિગમ ભેગો હોય એવો દાખલો છે આપણે હજી એક નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. થેન્ક યુ.